તો આ તરફ જૂનાગઢ શહેરમાં પણ સારો એવો વરસાદ છે તે જોવા મળ્યો છે, જેને લઈને રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા। શહેરમાં ખાનગી સ્કૂલની બસ રસ્તા પર ખાડામાં ફસાઈ। સમગ્ર શહેરને એક તરફ ખોદી નાખવામાં આવ્યું છે અને બીજી તરફ મેઘરાજા મહેરબાન થયા છે। ત્યારે હવે પરિસ્થિતિ શું થઈ શકે છે તે તો સમય જ કહેશે, કારણ કે જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે, મનપાએ જે ખાડાઓ ખોદ્યા છે, રસ્તો ખરાબ જોવા મળી રહ્યો છે અને સ્કૂલ બસ રસ્તામાં જ ફસાઈ છે તે પણ જોઈ શકાય છે। વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા। મજેવડી ગેટમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। તો શહેરનું એકમાત્ર જે ગરનાળું છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જેને કારણે જે સમગ્ર વિસ્તાર છે તે શહેરથી વિખૂટો પડી ગયો હતો। સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લાની આ જ પરિસ્થિતિ, જ્યાં જુઓ ત્યાં છેલ્લા 3 થી 4 મહિનાથી જે ખાડાઓ છે તે સમગ્ર શહેરમાં ખોદી નાખવામાં આવ્યા છે। તંત્રની કામગીરીની પોલ તો છતી થઈ જ ગઈ છે, પરંતુ સૌથી વધારે હાલાકી લોકોને સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે એક તરફ ખાડા ખોદાયેલા છે તો બીજી તરફ હવે તેમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। લોકો જાય તો ક્યાં જાય? વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો આવ્યો છે। વહેલી સવારથી જૂનાગઢ શહેરમાં વરસાદ વરસતો શરૂ થયો, પરંતુ બપોરના ભાગમાં અત્યારે જે અનરાધાર વરસાદ શરૂ થયો છે। શહેરના દરેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। મજેડી દરવાજા છે, એમજી રોડ છે, કાળવા ચોક છે, ભવનાથ તળેટી સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાયા છે અને વાહન ચાલકોને પર પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્ય છે, મજેડી દરવાજા પાસે મજેડી ગેટની અંદર જ પાણી ભરાયા હોય અને પાણી ભરાવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ તો મહાનગરપાલિકા દ્વારા જે ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને ખોદકામ કરવામાં આવ્યું, તેને લઈને એક નોબલ સ્કૂલની જે બસ હતી તે બસ પણ ખૂંચી જવા પામી હતી। મહા મહેનતા બસને બહાર કાઢવામાં આવી હતી। આપ જોઈ શકો તો સામેના દ્રશ્યો કે જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। ભારે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જે જૂનાગઢના વાતાવરણમાં પલટો આવ્યો હતો ને હાલ અત્યારે બપોરના સમયે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે હાલ ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાય છે। રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ છે અને વાહન ચાલકોને વાહન કાઢવામાં તેમજ વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે જવામાં પણ મુશ્કેલી પડી રહી છે। ગાજવીજ સાથે જે વરસાદ વરસી રહ્યો છે, જે મજેડી દરવાજા ગેટની અંદર પણ ગોઠણડૂબ પાણી ભરાયા છે। હાલ તો અવિરત વરસાદ ચાલુ છે। હજુ પણ ભારે વરસાદ વરસી શકવાની પણ શક્યતાઓ હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। પરેશ બુદ્ધભટ્ટી, TV 13 ગુજરાતી, જૂનાગઢ। તો ભાવનગર જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયેલો રહ્યો। સિંહોર તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં અવિરત વરસાદ નોંધાયો। સિંહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ગત રાત્રિથી જ વરસાદ શરૂ થવાને કારણે વરલ ગામની નદી વહેતી થઈ ગઈ। સિંહોરના ટાણા, વરલ, કનાળ, મઢડા, કાજાવદરમાં મેઘમહેર જોવા મળી, તો સોનગઢ, પીપરલા, અમરગઢ, આંબલા, સણોસરામાં પણ આ જ પ્રકારના વરસાદી દ્રશ્ય જોવા મળ્યા। ગતકાલ રાતથી જ વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ચૂકી છે। અમરેલીની ગાંગડીઓ નદીમાં ઘોડાપૂર આવ્યું। સાવરકુંડલાના ચીખલી ગામની આસપાસ અનરાધાર વરસાદને પગલે ચીખલી ગામની નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી। નદી કાંઠે દુકાન ધરાશાયીના દ્રશ્યો પણ સામે આવ્યા। ચીખલી, મેરિયાણા, વીજપડી સહિતના ગામોમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે। તો ભારે વરસાદ અને પૂરને પગલે કઈ રીતે એક દુકાન ધરાશાયી થઈ ગઈ તેના દ્રશ્યો પણ આપના ટીવી સ્ક્રીન પર, અને જે નદીઓ ઉફાન પર છે, જે વરસાદનું જોર છે તેનો અંદાજો છે તે આ પરિસ્થિતિ પરથી લગાવી શકાય છે। ઘણા સમયથી અસહ્ય ગરમીનો લોકો સામનો કરી રહ્યા હતા। જોઈ શકાય છે કઈ રીતે આખી જે દુકાન છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ। જે પાણીનું જોર છે તે જોવા મળી રહ્યું છે। અમુક લોકો પણ નજીકમાં જોવા મળ્યા, પરંતુ કહી શકાય કે ઘણા સમયથી વરસાદની લોકો અસહ્ય ગરમીથી રાહ જોઈ રહ્યા હતા અને બીજી તરફ જ્યારે વરસાદ આવ્યો છે, આફત લઈને પણ આવ્યો છે।
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। સૌરાષ્ટ્ર ઉપરાંત રાજ્યભરમાં વરસાદ જોવા મળ્યો। અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી। વરસાદથી ક્યાંક નદીઓમાં પૂર તો ક્યાંક કોઝવે પત્તાની જેમ ખડી પડ્યા। અમરેલીની ઘિયાલ નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ, નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ ઘણા ઘરોમાં પણ ઘૂસી આવ્યો। લીલિયાના બોરીગડા ગામે એસટી બસ પાણીમાં ફસાઈ તો આ તરફ બોરીગડા ગામે કોઝવેના કારણે ડાયવર્ઝન જે કાઢવામાં આવ્યો હતો તે પણ ગરકાવ થઈ ગયો પાણીમાં। જોકે બસમાં સવાર તમામ મુસાફરોનો બચાવ થયો છે। જૂનાગઢ શહેરમાં ભારે વરસાદને પગલે સમગ્ર શહેર પાણી થઈ ગયું અને એક તરફ ખાડાઓને કારણે લોકોને ભારે હાલાકી। મજવડી દરવાજા પાસે મનપાએ જે રસ્તા ખોદકામ કર્યું છે તેને લઈને ખાનગી શાળાની બસ છે તે પણ રસ્તા પર ખાડામાં ફસાયેલી જોવા મળી। વિદ્યાર્થીઓ પરેશાન જોવા મળ્યા। જૂનાગઢ શહેરમાં અનરાધાર વરસાદથી જોશીપરા રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો। પ્રથમ જ વરસાદે મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી કરી નાખી। ભાવનગરના મહુવા તાલુકાના તલગાજડામાં સર્વોદય સ્કૂલના બાળકો પાણીમાં ફસાયા, કોઝવેમાં ફસાયા। કેડસમાં પાણી આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને પગલે લોકોને હાલાકીનો સામનો પણ કરવાનો વારો આવ્યો। તો સાથે સાથે તમામ બાળકોનું રેસ્ક્યુ હાલ કરી દેવામાં આવ્યું છે, પરંતુ વીજળી હજુ પણ ગુલ છે અને મોટાભાગના વિસ્તારોમાં અત્યારે પાણી જોવા મળી રહ્યા છે। તો જે રીતે અસહ્ય ગરમી બાદ સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે। વાત કરીએ જૂનાગઢ વિસ્તારની અનરાધાર વરસાદને પગલે જોશીપરા રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો। શહેરમાં મધ્યમાં આવેલો એકમાત્ર અંડરબ્રિજ જે દર વર્ષની પરેશાની છે। અંડરબ્રિજ બંધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે। જોશીપુરા વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકી। શહેરથી કટ ઓફ થઈ જાય છે આ વિસ્તાર। રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। પ્રથમ જ વરસાદે મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી કરી નાખી। જોઈ શકાય છે કે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। જે ગરનાળું છે, જે અંડરબ્રિજ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને પાણીનો જે બહાવ છે, જે ભરાવો છે તે સતત જોવા મળી રહ્યો છે। બીજી તરફ જ્યાં પણ રસ્તાઓ છે ત્યાં પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। આ વિસ્તાર જોશીપુરા વિસ્તાર અહીંયાથી કનેક્ટ થતો હોય છે તે શહેરથી છૂટો પડી ગયો છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જૂનાગઢ શહેરમાં પહેલા જ વરસાદે મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામની જે પોલ ખોલી છે, આપ જોઈ શકો છો કે જે આ અગ્રાવત દવાખાના જવાનો જે રેલવે અંડરપાસ છે, રેલવે અંડરપાસ સંપૂર્ણ રીતે પાણીથી ભરાઈ ગયો છે। હાલ સંપૂર્ણ વાહન વ્યવહાર રેલવે અંડરપાસમાં બંધ કરવામાં આવે છે। જે જોશીપરા વિસ્તારમાં અંદાજિત 2 થી 2.5 લાખ લોકોની વસ્તી હોય તે લોકોને અવરજવર ઉપર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અંડરપાસમાં ફૂલ પાણી ભરાઈ જતાં અંડરપાસની અંદર ચાલવું તેમજ વાહન લઈને જવાથી જીવનું જોખમ સાબિત થતું હોય છે, ત્યારે અંડરપાસ અત્યારે બંધ કરાયો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। જૂનાગઢ શહેરમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને હાલ વરસાદ પણ ભારે વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો પાણીની આવક પણ એટલી છે અને રેલવે ઓવરબ્રિજ જે છે અગ્રાવતના દવાખાના પાસેનો તે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે, જ્યાં લોકોને અવરજવર પર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આપ આપ દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશ। જૂનાગઢ શહેરમાં જ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છે ને હજુ પણ અવિરતપણે વરસાદ ચાલુ છે, ત્યારે જૂનાગઢના મજલી દરવાજાથી રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। એક તરફનો જે રસ્તો છે એ બંધ કરવામાં આવ્યો છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। એક તરફના રસ્તામાં બંને તરફથી વાહનો જઈ રહ્યા છે અને ટ્રાફિક્સની પણ સમસ્યા સર્જાઈ છે। આપને દ્રશ્યો બતાવીશ હમણાં કે જે મજલી દરવાજાથી રેલવે સ્ટેશન તરફ જવાનો જે રસ્તો છે તેમાં સંપૂર્ણપણે પાણી ભરાઈ ચૂક્યું છે। વાહનો કાઢવા પણ મુશ્કેલ બની રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે પાણીના દ્રશ્યો છે, ડિવાઈડર સુધી પાણી ભરાઈ ચૂક્યા છે। ડિવાઈડર સુધી આ રસ્તો છે તે પાણીથી ભરાઈ ચૂક્યો છે। મોટા વાહનો જઈ શકે છે, પરંતુ નાના વાહન ચાલકોને વાહન કાઢવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। મહાનગરપાલિકા દ્વારા હમણાં જે ભૂગર્ભ ગટરની કામગીરી પણ કરવામાં આવી હતી, તેને લઈને આ રસ્તો ખોદવામાં આવ્યો હતો। આ રસ્તો ખોદ્યા બાદ હાલ આ રસ્તો શરૂ કરાયો છે।
પરંતુ જે પહેલો જ વરસાદ આજે જૂનાગઢ શહેરમાં વરસ્યો છે તેને લઈને તમામ રસ્તા જળમગ્ન બન્યા છે, તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરેશ બુદ્ધભાટી, TV13 ગુજરાતી, જૂનાગઢ.